ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો? ધોરણ 9 સ્ટાન્ડર્ડ 9th યુનિટ 10 લેસન નંબર 10 ચાલે છે, ઇકોલોજી ફોર પીસ. ઓકે, 10 સુધી મેં કરાવી દીધું હતું ને હવે આજે 11th વાળું સ્ટાર્ટ કરું છું. મહાકવિ કાલિદાસ હેઝ રિટન અ પ્લે ભજન શકુંતલમ. ઇન અ સેન્સ, કિંગ દુષ્યંત ઓફ Bharatvarsh enters the ashram of Rishi Kavan. He is in his cherry tree chasing a deer for hunting. Two disciples of Kanva saw him and immediately asked him not to shoot these arrows at the deer. They said, "O king, don't shoot, please. Don't shoot the arrow to the tender body of this deer. It is as bad as putting fire on the heap of flowers." હવે એવું કહે છે કે મહાકવિ જે કાલિદાસ હતા તેમણે અભિજન શકુંતલમમાં લખ્યું છે સેન્સમાં કે ત્યાં આશ્રમના અંદર ઋષિ કવનના ભરદ્વાજ આવ્યા હતા અને તેમના આશ્રમમાં રહેતા હતા અને તેમના માટે ડિયર શિકાર કરીને, હિરણનો શિકાર કરીને લાવતા. તો બે ડિસિપલ્સ જોઈ લીધું કાનવાના અને તેમણે તેને જઈને ત્યાં રોકવાનું કીધું કે તમે તેને તીર ના મારો, તેને મારી ના નાખો. તે કીધું કે ઓ કિંગ, એમ રાજા પ્લીઝ તેને શૂટ ના કરો, તેને આ તીરથી ના મારો, તેની જે બોડી છે કોમલ છે એમ મરી જશે ને આ ખરાબ વસ્તુ છે, તેમને આગ પર નાખીને પછી તેને ફ્લાવર પર મૂકીને જો તે વસ્તુ સારું નથી એમ. હવે તેના પ્રશ્નના ઉત્તર. હુ વોઝ કિંગ દુષ્યંત ડુઈંગ? કિંગ દુષ્યંત વોઝ ચેઝિંગ અ ડિયર ફોર hunting. They stopped the king from hunting the deer. Two disciples of Kanva Rishi stopped the king from the hunting the deer. According to the disciple, shooting an arrow at the deer was bad as putting fire on a heap of flowers. આ ત્રણે ત્રણ લખી લેવાના છે, લખી લેજો. આ કમ્પ્લીટ થવા પછી 12મા ફકરા પર જઈએ છે. 12મો ફકરો જોઈએ. ત્રણને પ્રશ્નના ઉત્તર કરાવી દીધા છે મેં અહીંયા. હવે આગળ. ધીસ શોઝ ધેટ અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ એન્ડ ઇટ બીકમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. ઇન્ડિયન કલ્ચરનું કેવું થઈ ગયું હતું? અહિંસા થઈ ગયા હતા બધા. અહિંસા મતલબ એમ કોઈને પણ કંઈ પણ કરી દેવું ને એવું તેમના ખૂનમાં જ આવી ગયું હતું એમ. અવર કલ્ચર હેઝ ગિવન અસ એ હાર્ટ એઝ બિગ એઝ ધીસ અર્થ. ને આપણા કલ્ચરે આપણે કેટલું બહુ જ મોટું હાર્ટ આપ્યું છે, દુનિયાના જેટલું મોટું છે. વી હેવ અ ગ્લોબ અર્થ, આપણું હાર્ટ. વી હેવ અ ગ્લોબ હાર્ટ, આપણું બી હાર્ટ મોટું છે. એન્શિયન્ટ વિઝડમ ટીચર્સ ધ વર્લ્ડ ધ ટ્રુથ ફિલોસોફી ઓફ યુનિવર્સ, પીસ એન્ડ હાર્મોની. અને આપણે શાંતિ અને સમૃદ્ધિ આપે છે તેવું આપણે એન્શિયન્ટ વિઝડમ કહે છે એમ. હવે આના પ્રશ્નના ઉત્તર કરીએ છીએ. આર્યા. વોટ ડઝ ધ એક્સ્ટ્રેક્ટ સે અબાઉટ અહિંસા? અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ એન્ડ ઇટ બીકમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન culture. What does the ancient wisdom teach the world? Ancient wisdom teaches the world the truth philosophy of universe, peace and harmony. What has our culture given us? Our culture has given us a globe heart as big as this earth. ચલો આ ત્રણે ત્રણ લખી લેવાના છે, તમને જવાબ લખી લેજો. હવે આ કમ્પ્લીટ થવા પછી આગળ વધીએ છીએ. તમને સેટ ઓફ સેન્ટેન્સીસ મેં શીખવાડ્યા છે, તમને દર વખતે કરાવું છું, આ વખતે ફરી સ્ટાર્ટ કરું છું. ટુ ઇન્ક્લુડ રિલિજન, ધ કમિટી ફોર્મ્ડ બાય ધ સરપંચ ઇન્ક્લુડ્સ પીપલ ઓફ ઓલ રિલિજન્સ. લખી લેજો. જે ટીક કર્યા છે તેમને તમને લખવાના છે, બધા જ લખવાની જરૂર નથી, ટીક કર્યા છે મેં. આગળ. નેચર વેલ્યુ. Children must be taught the value of protecting the resource of nature. Mankind to achieve. Mankind has achieved a lot of progress in the field of medical science. આ બંને પણ લખવાના છે.
પછી અહીં to require sufficient, we require more funds because what we have collected now is not sufficient to build a new school. Greed to warn. The minister warned the king that his greed would destroy him. Prosper, exploit. It is said that the rich prosper by exploiting the poor. Perish, consume. Many birds and animals perish by consuming plastic thrown in the garbage. Limited process. Raju has limited knowledge of the process of making earthen pots. Aspect matter. The principal has studied all the aspects before giving his decision in the matter. હજી એક છે આ લાસ્ટ ક્રિએશન બેનિફિટ. The creation of good syllabus will benefit all the students. બસ આ લખવાનું છે. તો 10 થયા હશે ટોટલ. ઓકે, 10 થવા પછી અહીં પેલા વર્ડ્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાના છે. ફર્સ્ટ વાળું oneness. The Vedas sing about oneness of man and nature. The idea expressed in the ancient text have universal value. આ જે ડાર્કમાં છે તે જવાબ છે, ધ્યાન રાખજો. અને oneness. ઓકે, હવે અહીં the whole world lives as one single unit like a nest. All the king beings have the same right to live and thrive. This can be achieved through co-living only. મેં બધા રીડ કરું છું તાકે તમને પણ રીડ કરતા આવડે. ટિક કરેલા છે એ તમારા બધા જવાબ લખવાના છે. Our idea of peace does not mean just a state or non-war, neither it is limited just a man or countries and communities, but it is embrace the whole nature and the whole creation. Moreover, one must not snatch away what belongs to or is required by others. The whole creation is filled with the presence of God. Gandhiji also said there is enough on this earth for everybody's need, but not sufficient for one's greed. As the ground of creation, man must protect and not exploit and consume other animals. If man stopped destroying animals, trees, or other aspects of nature, our world would become less violent and thus a peaceful abode for all. Rishis believe that every matter in the universe is living. There is nothing like non-living. Everything is in a process of evolution. This was the realism of our ancient seers. This shows that Ashmas was very much in the blood of ancient people and it became the tradition of Indian culture. Our culture has given us a heart as big as this earth. We have a global heart. Ancient wisdom teaches the world the true philosophy of universal peace and harmony. અહીં બાજુ આપણું આ કમ્પ્લીટ થાય છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ બધા. તેના અલાવા હજી છે આ વસ્તુ કમ્પ્લીટ કરવાની છે. એક્સપ્રેશન જય. વોટ આર ધીઝ ક્વોલિટીઝ? હિઝ ક્વોલિટીઝ. હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. હિઝ છે એટલે હી વાળું આવશે. હાઉ ઇઝ યોર ટીચર? ટીચર તો ગર્લ હોય છે, છોકરી, સ્ત્રી. શી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર? હી ઇઝ 10 years old. આ પણ લખી લેવાનું છે. બસ આટલું ને પછી આ છેલ્લો છે
જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરેક્ટ કન્જક્શન લગાવીને જોઈન કરવાનું છે. અમ્માર ઇઝ નોટી, હિઝ બ્રધર ઇઝ ક્વાઇટ. તો અમ્માર ઇઝ નોટી બટ આ એચ નાનો આવશે. હિઝ બ્રધર ઇઝ ક્વાઇટ, એચ નાનો લખવાનો. નીતા ઇઝ એ ટીચર, હેતલ ઇઝ એ ટીચર. નીતા કટ કરો, હેતલ. નીતા એન્ડ હેતલ ઇઝ એ ટીચર, બંને સાથે આવશે. યુ કેન વેટ ફોર ધ ડોક્ટર, યુ કેન લીવ. યુ કેન વેટ ફોર ધ ડોક્ટર ઓર આ વાય નાનો આવશે, નાનો વાય લખવાનો. યુ કેન લીવ. સેજલ વોઝ લેટ, ધ ટીચર સ્કોલ્ડેડ હર. સેજલ વોઝ લેટ, ધેર ફોર આ ટી નાનો આવશે. ધ ટીચર સ્કોલ્ડેડ હર. સ્કોલ્ડેડ એટલે અકલાયા. યુ કેન ટ્રેવલ બાય બસ, યુ કેન ટ્રેવલ બાય ટ્રેન. તો યુ કેન ટ્રેવલ બાય બસ આઈધર યુ કેન ટ્રેવલ બાય બસ યુ કેન ટ્રેવલ આઈધર બાય બસ ઓર અહીં બાજુ ઓર બાય ટ્રેન, આવી રીતના લખવાનું. અગેન બોલું છું, યુ કેન ટ્રેવલ આઈધર બાય બસ ઓર બાય ટ્રેન. બરાબર. તો અહીં સુધી આપણું વર્ક કમ્પ્લીટ થયું. અહીં સુધી તમને કમ્પ્લીટ કરીને રાખવાનું છે. આ ચેપ્ટર આપણો કમ્પ્લીટ થઈ ગયો. તો તમે લોકો કમ્પ્લીટ કરી લેજો. બાય, ટેક કેર.